તો જઈને માતાજી મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ કેદારનાથ, મિની કેદારનાથ. આપણી સાથે છે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અને આ ભાઈ ફેસબુક સ્ટાર છે કે તો આપણે આવી ગયા છે અહીંયા વાઘરોલ ચોકડી થી થોડાક આગળ નાસ્તો કરવા બેસી ગયા છે. તો આપણે જવાનું છે વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. સ્ટાર તો હવે નાસ્તો આવે એટલે નાસ્તો કરીને નીકળીએ. પણ વચ્ચે વરસાદ ભેગો થઈ ગયો એટલે બહુ તકલીફ પડી છે. પલળી ગયા છે, છોટા પણ વાગ્યા છે. તો આમે મને શરમ આવે છે. અમારા આવી ગયા છે કઢી પકોડા. હવે જમી લઈએ. તો અમને શરમ આવે છે વધારે. કેમ શરમ આવે તમારે? જો આ સાસની થેલી આવી. હા ચાલુ કરો તમે ખાવાનું. કઢી પકાવવા સાચી મેં આવે. હા કઢી પકાવવા સાચી મેં આવે. જબર સેટિંગ થાય. તમે ખાલી કાઢો જ કરી ગ્લાસમાં. ગાઈસ નાસ્તો આવી ગયો. નાસ્તો કરીને તમને મળીએ. હા ચાલો કરી લઈએ. મને હસ કરે છે મન જોઈને કે તમે કેમ આવા છો એમ. હું કેવો છું તમે કોમેન્ટ કરજો. આમે મને હસ કરે છે. આજ પહેલી વાર આયા છે એટલે ખાઈ રહ્યો તમે. સાસ આવી છે. તમે ખાઈ રહો. પૂછે ના બેસતા ના કહેવાનું જ નહીં, કારણ કે વરસાદ આવ્યો એટલે પલળી ગયા. જય માતાજી. નાસ્તો કરી ગયા હતા. અમારે આ મહેમાને તો ખાતો જ નતો. આટલો ઊભો નાસ્તો હતો તો એને બગાડી નાખ્યો. તો ફાઇનલી મિત્રો વરસાદ તો હવે પોકવા દે એમ લાગતો નથી. પાછા વળી ઉભા રહ્યા છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો બાય કેવું મસ્ત મળી ગયું છે નાળું. નાળાની અંદર જ ઉભા છે. શું કેવું યશભાઈ? માહોલ એકદમ ઠંડો થઈ ગયો. માહોલ ગરમ ગરમ ઠંડો નહીં, માહોલ ગરમ. હા આ જો લાગે છે આજે અમને લોકેશન પહોંચવા દેવાના નથી. કારણ કે શું કે વળી પાછો ચાલુ થઈ ગયો છે. અડધામાં હતો નહીં અને વળી પાછો ચાલુ થઈ ગયો. લાગે એવું કે લોકેશન પહોંચવાનું છે પણ અમારે જ આવું જ છે. તો ફાઇનલી અમારી સાથે સ્ટેપ કર્યો. કારણ કે આખા પલળી ગયા છે. તો વાદળછાયું વાતાવરણ જો તમે જોઈ શકો છો આગળ. તમે તો હોય તો વરાત જ નહીં. બાકી વચ્ચે તો તો ફાઇનલી મિત્રો વરસાદ બરોબર નો ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. આ તો હવે દેખાડું છે. આ તો ફૂલ મોજ તમે જોઈ શકો છો. ખૂબ વરસાદ પડવા મળ્યો આગળ. આપણે હવે આગળ જઈને મળીએ. આગળ જઈને ચાલો. પબ્લિકે પણ ખૂબ છે. આજ તો રવિવાર છે એટલે તમે જોઈ શકો છો પબ્લિક વાટે. શું છે વોલ્ડિંગ કા રેન્જ શું કહેવા માંગે? ગાડી જે પાછળ લસી શું કહેવા માંગે? શું કહેવા માંગે? ખબર નહીં. તો ફાઇનલી મિત્રો આટલાથી ટ્રાફિક જામ. ફૂલ ટ્રાફિક. અમે પણ ફાઇનલી ગાઈઝ તો પહોંચી ગયા. ના ના હજુ તો ચડવાનું બાકી ઉપર. બનાસકાંઠાનું મિની કેદારનાથ પડી ગયા. આવતા અહીંયા ચલો. તમે એસપી આટલે ઉભો રહ્યો તું હેડો. હા તો મિત્રો અહીંયા બધા પગથિયે ચડી અમે અહીંયા શોર્ટ ચાલો પૂછ લાયો.
શોર્ટકટ પૂછી લો હવે કરો શોર્ટકટ લેવાનું થતું જ નહીં હવે થાય લેવાનું શોર્ટકટ લેવાનું જ થાય શોર્ટકટ રસ્તો દાખે બૂટ ભરાઈ જાય એમ કે બૂટ ભરાઈ જાય પાણીથી ભરાઈ જાય તો ગાઈસ અમે હેડ નહીં કહેતા મારી મજબૂરી ઉપર લઈ જાય છે ના ભાઈ તમે એમ કહો છો કે ભરાઈ જાય ભરાઈ જાય કહો બૂટ ભરાઈ જાય પાણીથી હા બૂટ પાણીથી ભરાઈ જાય તે તમારા હાથે રોજ છે આવતે ઉધો તો આમ તો રોજ ટ્રેકિંગ કરીએ પણ આજ બહુ કાટ પડે પેલા પલળી ગયા આખા વરસાદ જ નહીં રહ્યો અને હવે લોડ પડે અહીંયા ચડતા પેલા અમારે એસપીસી 5 કિલો છે એટલે હેડ જ કરે છે તમારો વજન નથી એટલે તમે હેડ જ કરો છો એમ ને હા ઇન્સ્ટાગ્રામ સ્ટાર હા હેડો તો હવે બેહવા નહીં ગયા તમારું વજન નહીં તો તમે હેડ ના કરો 45 કિલો વજન મેં અમનને થકવાડી નાખો ભેગા હા શેનથી ડંકો હોય એટલે બધા ડંકો વગાડે બધાને લાગે કે આવી ગયું હા અહીંયા નજીક જ છે એટલે ક્યારની વાતનો હાર્યો બેલ ડરાવતો હતો આવી ગયું એટલે તમે જોઈ શકો આ વચ્ચે જ છે તો મિત્રો અહીંયા વોટરફોલ આવી ગયો આ જોઈ શકો તમે નોર્મલી અહીંયા છે થોડું પાણી આવે છે વરસાદનું તમે જોઈ શકો શું એને અમારે વ્લોગ બનાવો છે પણ વ્લોગ એને સેટ થતો નથી કારણ પહેલી વાર બનાવી જઈ રહ્યા એટલે એને સેટ થતો નથી એટલે ચાંદના ઈ જ જોઈ રહ્યા મારે કે સેટ થતો નથી કે તમે બોલો હીરો અવાજ આવે મારો બડી ઊંડી ઊંચાણ ભરની બાકી અમારે હા વરસાદ ચાલુ થઈ ગયો છે અને તરત એટલો જોરનો કાટકો પડ્યો કે તમે અહીંયા ભાષામાં તો એટલો ડર લાગે ને વાત કરીને તો મિત્રો અહીંયા વોટરફોલ ચાલુ છે તમે જોઈ શકો અહીંયા વિડીયો ઉતારે છે 128 GB ખાલી ના રહી દો મિત્રો જગ્યા મસ્ત મળી જશે લોકેશન અહીંયા રીલ બનાવવાનું ચાલુ છે તો ઇન્સ્ટાગ્રામના સ્ટાર રીલ બનાવીશ તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા ઉપર હવે થોડુંક જ દૂર છે તો હવે પોકવા છે આવી ગયા છે હવે હાવ નજીક જ પણ વરસાદ નહીં રહેતો તો ફાઇનલી મિત્રો મંદિરે તમે જોઈ શકો મંદિર ઉપર પહોંચી ગયા કેવડો છે એસપી ખગડે કરીને બેલનો અવાજ સાંભળી દીધો છે તો ગેટ આગળ આવી ગયા છે અહીંયા શૂઝ કાઢી લઈએ અંદર આ છે મંદિર તો મિત્રો દર્શન કરીએ તો મિત્રો આ છે મંદિર ઉપરનું તમે જોઈ શકો નજારો અને આ બીજું મંદિર છે ત્યાં જોઈ શકો તો મિત્રો હું અંદર અલાઉડ નથી લોકેશન બાકી તમે જોઈ શકો જમુકુંડમાં કેટલા સિક્કા પડ્યા છે પહોંચી ગયા બાકી તમે જોઈ શકો છો નજારો કેટલો સરસ નજારો છે આ બાજુ આ છે મંદિર મેન મંદિર છે જોઈ શકો મિત્રો તો બનાવેલી વિડીયોમાં કન્ટિન્યુ અને ફેરથી વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો ફરીથી અમે તો જ્યાંથી નીકળ્યા ત્યારનો જ વરસાદ ભેગો થાય છે તો મિત્રો તમને કેવું લાગ્યું આ લોકેશન તો આ લોકેશન પાલનપુરથી ફક્ત 39 કિલોમીટર આવેલું છે જે બનાસકાંઠાની અંદર છે મિની કેદારનાથ તો મિત્રો બહુ સરસ નજારો છે તમને આગળ મેં બતાવ્યું તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો